નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપેશ પટેલ સિંજન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વડાલી તાલુકાના કુબાધારો ગામે આવેલા છીએ, જ્યાં આપણા એક ખેડૂત મિત્રના ત્યાં સિમોડિસ અને મિરાવિસ દવાનો મરચામાં ડેમો કરાવેલો હતો. ડેમો કરાવે આજે 12 દિવસ થયા છે. આજે આપણે ખેડૂતનો અભિપ્રાય લઈએ કે સિમોડિસ અને મિરાવિસ દવાનું ડેમો કરાવ્યા પછી ખેડૂતને કેવું રિઝલ્ટ લાગે છે. નમસ્કાર. નમસ્કાર. આપનું નામ આપજો સાહેબ. પટેલ જયેશ કુમાર હરિભાઈ. આપનો મોબાઈલ નંબર 63 550 89 224. આપણા ત્યાં મિરાવિસ અને સિમોડિસનો ડેમો માર્યો. ઓકે. આપણે જે દિવસ ડેમો માર્યો એ દિવસ મરચા બધા એક હરકત લાગતા હતા. આજે આપણે ડેમો માર્યા આજે 12 દિવસ થયા છે, તો આજે આપણે ડેમોમાં શું શું ફરક લાગે છે તમને મરચામાં? ડેમોમાં એક તો વિકાસ સારો થયો છે, પછી ફ્લાવરિંગમાં ઘણો ફેર લાગે છે અને પત્તો એકદમ ક્લીન લાગે છે. આનો જેમાં ડેમો માર્યો છે આપણે એનો પત્તો એકદમ ક્લીન છે, અને જેમાં આપણે ડેમો નથી મારેલું એમાં આજે માઇસનો પણ એટેક છે. થ્રિપ્સનો નહીં પણ માઇસનો એટેક પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આજે આપણે ખેડૂત મિત્રોને બતાવી શકશું ભાઈ આમાં આપણે સિમોડિસ અને મિરાવિસ મારેલું છે કે જેમાં આપણે એકદમ પત્તો ગ્રીન છે અને ક્લીન છે, પણ જેમાં એ જ આર્યોમાં સિમોડિસ અને મિરાવિસ દવા નથી મારેલી એમ આપણે જોઈ શકીએ કે આજે કેટલો માઇસનો એટેક જોવા મળે છે. અને વિકાસમાં પણ ફરક છે, ફ્લાવરિંગમાં ફરક છે અને બેઠક વ્યવસ્થામાં પણ ફરક છે. જયેશભાઈ, તો તમારું શું કેવું છે? બીજા ખેડૂત મિત્રોને આપણા સિમોડિસ અને મિરાવિસ ડીઓનું મરચામાં અવશ્ય ભલામણ કરી શકાય? કરી શકાય, વાપરવી જરૂર છે. રિઝલ્ટ સારું છે ને. અને સિમોડિસનો ડોઝ આપણે 24 ml પર પંપ નાખ્યો હતો અને મિરાવિસ ડીઓનો 20 ml પર પંપ. તો અવશ્ય ખેડૂતોને એક વખત તો વાપરવી જ જોઈએ. ઓકે, આભાર.